આજે આપણે બનાવવાની છે બટાકાની વેફર. તો સૌથી પહેલાં આપણે માર્કેટમાં અત્યારે બટાકા મળી રહ્યા છે વેફર બનાવવા માટે. તો તમે લાલ અથવા તો સફેદ પીળા જે પણ બટાકાની વેફર કરવી હોય તમે બટાકા લાવી અને આવી રીતે આપણે છાલ ઉખેડી અને પાણીની અંદર નાખી દેવાના છે કે જેના લીધે બટાકા કાળા ના પડે. પછી વેફર પાડવાના મશીનની અંદર તમે આવી રીતે વેફર પાડી શકો છો. મશીન નથી તો તમે સ્લાઇસરની અંદર પણ આવી રીતે સ્લાઇસ કરી શકો છો પતલી પતલી. અને વેફર પડતી જાય એમ પાણીમાં નાખતી જવાની છે જેના લીધે વેફર તમારી કાળી ન થાય. બધી જ વેફર પડી જાય એના પછી આપણે 3-4 પાણીથી ધોવાની છે. તો આવી રીતે હાથેથી મસળી અને બધી વેફર અલગ અલગ થઈ જાય એવી રીતે કરી અને બધી વેફર ધોવાની છે. તો 3-4 પાણીમાં વેફર એકદમ મસ્ત ધોવાઈ જશે. પછી એની નીચે સ્ટાર્ચ ભેગું થશે. જે સ્ટાર્ચનો પણ આપણે કંઈક ઉપયોગ કરીશું જે હું તમને આગળ બતાવતી રહીશ. તો આપણી બધી વેફર પડી ગઈ છે. તો હવે આપણે બાફવાની છે. એના માટે મેં અહીંયા એક તપેલાની અંદર પાણી ગરમ કરવા મૂક્યું હતું. એની અંદર મીઠું ખાલી નાખ્યું છે. અહીંયા સિંધો મીઠાનો મેં ઉપયોગ કર્યો છે કારણ કે આપણે એ વેફર ફરાળમાં ખાવાની છે. ઉપવાસમાં આપણે સિંધો મીઠું ખાતા હોઈએ છીએ. તો સિંધો મીઠું નાખ્યું અને એની તમારા ટેસ્ટ પ્રમાણે તમે મીઠું વધઘટ કરી શકો છો. અને બધી જ વેફર બાફવા માટે મૂકી દીધી છે. 5 થી 7 મિનિટમાં લગભગ તમારી વેફર બફાઈ જતી હોય છે. પછી ઝારાની મદદથી મેં વેફર કાઢી લીધી અને બધી વેફર આવી રીતે આપણે દુપટ્ટાની અંદર સૂકવવાની છે. તમે જોઈ શકો છો અહીંયા કઈ રીતે એક એક કરી અને બધી અલગ અલગ સૂકવવાની છે. તો બધી જ વેફર આપણે હમણાં સુકાઈ જાય ત્યાં સુધી જો આવી રીતે બધી વેફર દુપટ્ટા અથવા તો સાડી તમારા પાસે જે પણ કોઈ શિફોન કાપડ ઉપર છે સિલ્ક જેવું એની અંદર નાખશો તો ઇઝીલી ઉખડી પણ જશે. તો સોરી હમણાં થોડા દિવસથી વિડીયો નથી નાખી શકી. એનું કારણ કંઈક આ હતું કે તમારા માટે હું વેફર રેડી કરી રહી હતી. પછી આ વેફર મેં સાંજના સમય દરમિયાન બનાવેલી હતી. તો બીજે દિવસ સવાર સુધી પંખા ચાલુ રાખી અને ઘરમાં જ મેં સૂકવી છે. અને આ ઘરમાં સુકાઈ ગયા પછી આપણે આ વેફર ભેગી કરી લઈશું અને આપણે એને તડકા ઉપર સૂકવવાની છે. તો જો અહીંયા બધી જ વેફર આ ઘરમાં સુકાઈ ગઈ છે ને આખી રાત માટે મેં એને ઘરની અંદર સુકાવા દીધી હતી. હવે બધી જ વેફર આપણે ધાબા ઉપર લઈ જવાની છે અને ધાબે એને સવારથી સાંજ સુધી એક દિવસ માટે તડકે રાખવાની છે. તો અહીંયા સવારના તડકામાં મેં બધી વેફર નીચે દુપટ્ટો પાથર્યો છે, એની ઉપર બધી વેફર નાખી દીધી છે અને પછી આપણે એને કવર કરી લઈશું કે જેના લીધે એની અંદર માટી પણ ન છૂટે અને એકદમ મસ્ત રીતે આપણે વેફર કલર પણ એનો જળવાઈ રહે પીળાશ ઉપર. બરાબર. તો આવી રીતે ઢાંકી અને આપણે બધી જ વેફર સૂકવી લઈશું. તો અને સવારથી સાંજ સુધી આવી રીતે જો કવર કરવાની છે હે ને. હવે સાંજનો સમય થઈ ગયો છે, આપણે વેફર લેવાનો પણ ટાઈમ થઈ ગયો છે ને એકદમ મસ્ત આપણી વેફર રેડી થઈ ગઈ છે હે ને. તો તમે જોઈ શકો છો કલર પણ એનો પીળાશ ઉપર જ છે, ડલ નથી થયો. કેમ કે એનું કારણ હતું આપણે ઢાંકીને રાખી હતી. તો અને હવે આપણે આને સ્ટોર કરવાની છે. તો મેં અહીંયા એક પ્લાસ્ટિકની પોલિથીન લીધી છે કેમ કે આખા વર્ષ માટેની આપણે સ્ટોર કરીએ છીએ. તો પ્લાસ્ટિકની બેગની અંદર રાખી અને આપણે એને એકદમ મસ્ત રીતે પેક કરી દઈશું અને ડ્રમની અંદર તમારે જેમાં ડબ્બા કે ડ્રમમાં ભરવાની હોય તમે એમાં ભરી શકો છો. પણ ગાંઠ મારી અને પ્રોપર એરટાઈટ ડબ્બાની અંદર મૂકવાની છે જેનાથી તમારી વેફર ખરાબ નહીં થાય. તો આવા અવનવા વિડીયો જો તમે જોવા માગતા હોય અથવા તો કોઈ નવી રેસીપી શીખવા માંગો છો તો તમે મને કમેન્ટ કરી શકો છો. અને આ વિડીયો જો તમને જોવાની મજા આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો અવનવા વિડીયો આવતા જ રહેશે. અને વન્સ અગેન ફરી વખત સોરી કે હમણાં થોડાક વચ્ચે બ્રેક પડી ગઈ એના માટે. અને જો આવી રીતે આપણી મસ્ત વેફર એકદમ પેક થઈ ગઈ છે અને હવે એને આપણે આવી રીતે ગાંઠ મારી અને ડ્રમની અંદર મૂકી દઈશું હે ને કે જેનાથી આખું વરસ આપણે પછી ફાસ્ટિંગ હોય કે પછી ક્યારેક એમનેમ ખાવાની પણ ઈચ્છા થઈ હોય તો આપણે તળીને એને એની ટાઈમ પણ ખાઈ શકીએ છીએ. તો જો અહીંયા ડ્રમની અંદર મેં બધી જ વેફર નાખી દીધી છે અને થોડું આપણે એને હલાઈને એડજસ્ટ કરી અને ડ્રમની અંદર નાખી અને પેક કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ મસ્ત પીળા કલરની આપણી વેફર રેડી થઈ છે અને એને મેં તળી અને તમારા માટે પણ બતાવવા માટે રાખી છે. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે.